નામ પરિચય આપો. મારું નામ મિહિર ભીખાભાઈ પંચાલ. મિહિરભાઈ, તમારી જોડે મારામારીની ઘટના ઘટી છે, શું હતો સમગ્ર મામલો? એમાં એવું હતું કે હું ને મારી વાઈફ ઘરેથી અમે એને હોસ્પિટલ બતાવવા નીકળ્યા હતા. પછી હોસ્પિટલથી ચેકઅપ પછી અમે એનું એક ફોર્મ ભરવા માટે અમે રૂહાન પટેલ ક્લાસીસમાં ગયા હતા. ત્યાં રૂહાન પટેલે એનો ફોન લઈ લીધો. ભાઈ ઓટીપી ડિલે થાય છે, ઓટીપી નથી આવતો, આ રીતે કરીને એને તે બેસાડી રાખી. જ્યારે સમગ્ર મામલે પેલા લોકોને જાણ થઈ ગઈ, રૂહાન પટેલે સામે મેઘરજના બાકરોલિયા જે એના મધર ફાધર છે, જે એના ફ્રેન્ડ્સ સગાવાલા છે, એ લોકોને જાણ કરી કે આ રીતે આ છોકરી અહીંયા ફોર્મ ભરવા આવી છે. તો એ લોકો ત્યાંથી નીકળી ગયા. એ બનાવ પછી એક અર્ટિકા વ્હાઇટ ગાડીમાંથી 4 થી 5 જણા ઉતર્યા. એ લોકોના આવ્યા પછી રૂહાન પટેલે મારી વાઈફનો ફોન પાછો આપી દીધો કે હવે તું જઈ શકે, તારું ફોર્મ ભરાઈ ગયું છે. એ પછી મારી વાઈફ સીડીઓમાં નીચે ઉતરી, એટલામાં અર્ટિગામાંથી 5-6 જણા ઉતરીને મારી વાઈફને ઉઠાવીને અપહરણ કરીને લઈ ગયા. હું મારી વાઈફને બચાવવા ગયો ત્યારે એ લોકોએ મને લાફાલાફી ઝપાઝપી કરીને ટોળા સામે ધકેલી દીધો. ટોળાએ મને વધુ માર માર્યો. આ બનાવ અંગે પછી મેં 112 પીસીઆરમાં છેલ્લે ફોન કર્યો તો પીસીઆર આવી પોલીસ. કેટલા સમય પહેલા તમે લગ્ન કર્યા હતા? મેં લગ્ન 6 મહિના પહેલાં કર્યા હતા. એ પછી બી મને ધાક ધમકીઓને એવું મળતું હતું, એના મામાઓ સાઈડથી, એની માસીઓ સાઈડથી, એના સગાવાલા સંબંધીઓ સાઈડથી, નામી અનામી માણસોના બી અમુકના ફોન આવેલા છે. તમારા જોડે મારામારી કરતા હતા એ વ્યક્તિઓને ઓળખો છો તમે? મારામારી કરતા હતા એમાંથી અમુક એના સગાવાલા હતા, પણ જે ગાડીમાંથી 4-5 જણા ઉતર્યા હતા એ દરેકે મોઢું બાંધેલું હતું. એમાં એના મામા હતા, એક એના ફાધર હતા, એના મધર બી ત્યાં આવેલા હતા. આ સમગ્ર મામલે તમારી પત્નીનું અપહરણ થયું ગણાય. પોલીસ અને તંત્ર પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? પોલીસ અને તંત્ર પાસેથી હું એક જ અપેક્ષા રાખીશ કે જે ટોળાએ મને માર માર્યો છે અને જે લોકોએ મારી પત્નીનું અપહરણ કર્યું છે, મારી પત્નીને લાફાલાફીને કર્યું છે, મને માર્યો છે, પોલીસ એમને તાત્કાલિક શોધે અને એ લોકોને સજાપાત્ર જે સજા થતી હોય એ સજામાં કરે.